નમસ્કાર મિત્રો, તાપી પાઠશાલામાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યોના સ્વાધ્યાયની ચર્ચા કરીશું. સ્વાધ્યાય પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. 1. રાણીની વાવ કોણે બંધાવી હતી? જવાબ: રાણીની વાવ રાણી ઉદયમતીએ બંધાવી હતી. 2. ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા? જવાબ: ચૌહાણ વંશના શાસકો આરંભમાં શાકંભરી નામના સ્થળે રાજ્ય કરતા હતા. 3. અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? જવાબ: અણહિલવાડ પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી. 4. વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? જવાબ: વાઘેલા વંશનો છેલ્લો શાસક કર્ણદેવ હતો. પ્રશ્ન 2 અ ટૂંક નોંધ લખો. 1. રાજપૂતોના ગુણો. જવાબ: રાજપૂતના ગુણો આ મુજબ છે. રાજપૂતો બહાદુર હતા એટલા જ ટેકીલા પણ હતા. રાજપૂતો વચન પ્રાણને ભોગે પણ પાડતા હતા. રાજપૂતો દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા હતા. રાજપૂતો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. રાજપૂતો શરણે આવેલાનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા હતા. રાજપૂતો લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. ટૂંક નોંધ 2. રાજપૂત યુગનું વેપાર વાણિજ્ય. જવાબ: રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. રાજપૂત યુગમાં મુખ્ય કર જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ હતો. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો. રાજપૂત યુગમાં બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. રાજપૂત યુગમાં દરિયા પારના વેપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ અને ભૃગુ કચ્છ બંદરો જાણીતા હતા. પ્રશ્ન 2 બ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1. ઉત્તર ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવો. જવાબ: ઉત્તર ભારતના 3 મુખ્ય રાજવંશોના નામ આ મુજબ છે. 1. પરમાર વંશ, 2. ચૌહાણ વંશ, 3. સોલંકી વંશ. 2. દક્ષિણ ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવો. જવાબ: દક્ષિણ ભારતના 3 મુખ્ય રાજવંશોના નામ આ મુજબ છે. 1. ચાલુક્ય વંશ, 2. પલ્લવ વંશ, 3. ચોલ વંશ. 3. ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? જવાબ: ગુજરાતનો પ્રથમ સુલતાન જફર ખાન હતો, જે મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો. 4. રાજમાતા મિનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા? જવાબ: રાજમાતા મિનળ દેવીએ સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવ્યો હતો, તેમજ યાત્રીઓ માટે ધોળકામાં મલાવ તળાવ બાંધકામમાં પણ તેમનો જ નિર્ણય હતો, વગેરે પ્રજા કલ્યાણના કાર્યો કર્યા હતા. 3. પ્રશ્ન 3 અ. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. 1. ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? એ. પુલકેશી બીજાના, બી. હર્ષવર્ધનના, સી. મિહિર ભોજના, ડી. અશોકના. જવાબ આવશે બી. હર્ષવર્ધનના. 2. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું? એ. જેજાક ભુક્તિ, બી. ઉજ્જૈની, સી. પ્રતિહારો, ડી. ચોલુક્ય. જવાબ આવશે એ. જેજાક ભુક્તિ.
3. માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? એ. કુમારપાળ, બી. ભોજ, સી. શિયક, ડી. મુંજ. જવાબ આવશે કુમારપાળ. 4. 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? એ. ચંદેલ વંશનું, બી. પરમાર વંશનું, સી. પાલ વંશનું, ડી. પ્રતિહારોનું. જવાબ આવશે પાલ વંશનું. 5. રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી? એ. ચાવડા વંશના, બી. સોલંકી વંશના, સી. વાઘેલા વંશના, ડી. મૈત્રક વંશના. જવાબ આવશે બી. સોલંકી વંશના. પ્રશ્ન 3 બ. યોગ્ય જોડકા જોડો. અ. રાજ્ય અને બ. શાસકો. બે વિભાગ છે. આપણે અ વિભાગમાં 1. સેન વંશ, એનો જવાબ આવશે સી. વિજયસેન પ્રથમ. 2. સોલંકી વંશ, એનો જવાબ આવશે ઈ. કુમારપાળ. 3. પાલ વંશ, એનો જવાબ આવશે ડી. ગોપાલ. 4. રાષ્ટ્રકૂટ વંશ, એનો જવાબ આવશે બી. ગોવિંદ ત્રીજો. 5. પલ્લવ વંશ, એનો જવાબ આવશે એ. નરસિંહવર્મન બીજો. થેન્ક યુ. તાપી પાઠશાલાને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવો, જેથી નોટિફિકેશન તમને જલ્દીથી મળી રહે. આભાર.